રામદેવ પીર મહારાજના નોરતાની શરૂઆત થઈ ગઈ છે. જાણો રામદેવ પીરના પ્રાગટ્ય અને પ્રચારની ગાથા. રામદેવ પીર મહારાજ એટલે 12 બીજના ધણી. ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામદેવ પીરના નોરતાની ઉજવણી કરવામાં આવે છે. આ 9 દિવસ એટલે તો રામદેવ પીરની વંદનાનો શ્રેષ્ઠ અવસર. આવી ગયો છે 12 બીજના ધણીની વંદનાનો સૌથી શ્રેષ્ઠ અવસર એટલે રામદેવ પીર મહારાજના નોરતાનો અવસર. ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામદેવ પીરના નોરતાની ઉજવણી કરવામાં આવે છે. રામદેવ પીર મહારાજ એટલે તો દુખિયાના બેલી. રામદેવ પીર એટલે તો 12 બીજના ધણી. રામદેવ પીર એટલે તો હિંદવા પીર. રામદેવ પીર મહારાજના ભક્તો તેમને રામાપીર તરીકે પણ સંબોધે છે, હિંદવા પીર તરીકે પણ સંબોધે છે. સમગ્ર ભારતમાં જ્યાં રામદેવ પીર મહારાજના ભક્તો છે તેઓ હર્ષથી આ ઉત્સવને ઉજવે છે. વિશેષ આપણે જો વાત કરીએ તો ગુજરાત અને રાજસ્થાનમાં રામદેવ પીર મહારાજનો મહિમા અને તેમના અનુયાયીઓની સંખ્યા સૌથી વધુ છે. શ્રદ્ધાળુઓ રામદેવ પીર મહારાજના આ 9 દિવસ દરમિયાન રામદેવ પીર માટે ભજનો ગાય છે. કેટલાક લોકો ઉપવાસ પણ રાખે છે તો કેટલાક રામદેવ પીરને લીલા નેજા અને લીલા ઘોડા ચડાવી આભાર પણ વ્યક્ત કરે છે. તો આજ નવરાત્રિ દરમિયાન આવતી ભાદરવી સુદ બીજ એ રામદેવ પીર મહારાજનો જન્મદિવસ મનાય છે અને એટલે જ તો શ્રદ્ધાળુઓને મન આ અવસરનો વિશેષ મહિમા છે. ત્યારે આવો આપણે પણ જાણીએ રામદેવ પીર મહારાજનો મહિમા, હિંદવા પીરનો મહિમા જાણીએ. રામદેવ પીર મહારાજની પ્રાગટ્યની ગાથાની જો વાત કરીએ તો 12 બીજના ધણી એવા રામદેવ પીર મહારાજનો જન્મ લગભગ 600 વર્ષ પૂર્વે વિક્રમ સંવત 1409ની ભાદરવી સુદ બીજના દિવસે થયો હતો. રાજસ્થાનના બાડમેર જિલ્લામાં કાશ્મીર નામે એક ગામ આવેલું છે. આજે આ સ્થાન રામદેવરા તરીકે સુપ્રસિદ્ધ છે. ભક્તોની આસ્થા સાથે જોડાયેલું છે. લાખો હિન્દુઓની શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. કહેવાય છે કે ત્યાં માતા મીનળ દેવી અને પિતા અજમલ રાયને ત્યાં સ્વયં દ્વારકાધીશે પુત્ર રૂપે પ્રગટ થયા હતા. દ્વારકાધીશનો અવતાર ભગવાન રામદેવ પીર મહારાજ હોવાની ધાર્મિક માન્યતા અને ભક્તોને વિશેષ શ્રદ્ધા છે. અજમલ રાય મહાદેવના પરમ ભક્ત અને પોકરણના રાજવી હતા. તેમને કોઈ સંતાન ન હોય તેઓ કાશી વિશ્વનાથના દર્શનાર્થે ગયા હતા, જ્યાં તેમની ભક્તિથી પ્રસન્ન થઈને દેવાધિદેવ મહાદેવ શિવજીએ તેમના સ્વપ્નમાં આવ્યા અને તેમની મનોકામના પૂર્તિ માટે દ્વારકા જવા નિર્દેશ કર્યો. અજમલ રાય પત્ની મિનળ દેવી સાથે ભગવાન દ્વારકાધીશને ધામ પહોંચ્યા. દંતકથા એવી પણ છે કે ભગવાનને રીઝવવા અજમલ રાયે સમુદ્રમાં છલાંગ લગાવી દીધી. સમુદ્રની અંદર રહેલી પ્રાચીન બેટ દ્વારકામાં તેમને સાક્ષાત શ્રી હરિના દર્શન થયા. અજમલ રાયજીએ તો ભગવાન દ્વારકાધીશને જ પુત્ર તરીકે પામવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી અને ત્યારે ભગવાન દ્વારકાધીશે અજમલજીના બીજા પુત્રના રૂપમાં જન્મ લેવાનું વચન આપ્યું અને પછી વિરમદેવ બાદ રામદેવ પીર તરીકે રાણી મીનળ દેવીના કુખે સ્વયં શ્રી હરિનું પ્રાગટ્ય થયું, શ્રી હરિનું અવતરણ થયું. રામદેવ પીર મહારાજના અપરંપાર પરચાઓ છે. એક ધાર્મિક માન્યતા મુજબ રામદેવ પીર મહારાજનું પ્રાગટ્ય થયું ત્યારે ખંડ ખંડમાં કંકુના પગલા પડ્યા હતા. એવું પણ કહેવાય છે કે સ્વયં ભોળાનાથ દેવાધિદેવ મહાદેવ પણ રામદેવ પીર મહારાજના દર્શનાર્થે આવ્યા હતા અને તેમણે જ રામદેવ પીરજી મહારાજને ભંબર ભાલો, ગુગળ, ધૂપ, ભસ્મ, ધોળી ધજા અને આદિ પંથની અલખની જોડી ભેટ આપી હતી. જેમ જેમ રામદેવ પીર મહારાજ મોટા થતા ગયા તેમ તેમ તેમના અનેક પરચાઓ લોકો સુધી મળવા લાગ્યા. એક કથા અનુસાર 12 સંપ્રદાયના ધર્મગુરુઓએ રામદેવ પીર મહારાજનો મહિમા જાણી તેમની કસોટી લીધી અને એક જ સમયે પોતાને ત્યાં પાટમાં પધારવા માટે રામદેવ પીર મહારાજને આમંત્રણ આપ્યું હતું. રામદેવ પીર મહારાજે 12 સ્થાન પર એક જ દિવસે એક જ સમયે હાજર રહીને પરચો પૂર્યો હતો. 12 ધર્મગુરુએ સભા બોલાવી રામદેવ પીર મહારાજનો જય જયકાર કર્યો અને 12 બીજના ધણીનું નામ આપ્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે દર માસની સુદ પક્ષની બીજ રામદેવ પીરને સમર્પિત છે અને આ દિવસે તેમના દર્શનનો, રામદેવ પીર મહારાજના ભજનનો વિશેષ મહિમા છે. અત્યારે રામદેવ પીર મહારાજના નોરતાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ભક્તો દ્વારા 12 બીજના ધણીને રીઝવવા માટે ભજન, કીર્તન, સત્સંગ, ઉપવાસ કરવામાં આવી રહ્યા છે. રામદેવ પીર મહારાજને લીલુડા ઘોડા અને નેજા પણ અર્પણ કરવામાં આવશે. ભક્તો દ્વારા રામદેવ પીર મહારાજની આરતી કરવામાં આવી રહી છે અને રામદેવ પીર મહારાજને રીઝવવા માટે ભક્તો દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે. આ વિડીયો પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે, એના કોઈ જ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને આ રજૂ કરવામાં આવ્યો છે. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ સ્ટુડિયો CMM ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરશો, લાઇક કરશો, કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો. આવી જ અવનવી માહિતી માટે આપ જોતા રહો સ્ટુડિયો CMM ઓફિશિયલ.